થોડાક સમય પહેલા મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ યોજાઈ હતી, જેમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચેનો વિવાદ છેક મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. તો હવે વિવાદનો વંટોળ સહકારી ક્ષેત્રની બીજી મહત્વની અમૂલ ડેરીમાં પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ હવે જાહેરાત કરી છે કે 1 જુલાઈએ અમૂલ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ તેમણે અમૂલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગણી પણ કરી છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થોડાક સમય પહેલા મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે છેલ્લે મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. તો હવે આણંદની અમૂલ ડેરીમાં પણ જોરદાર ઘમાસાણના એંધાણ છે, કેમ કે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે કે 1 જુલાઈએ આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકોને સાથે રાખીને અમૂલ ડેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે, કેમ કે અમૂલમાં ભ્રષ્ટાચાર થયો છે. સાથે જ આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ. તો આ સાંભળો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ શું કહ્યું છે. પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, લોકો લોહી પરસેવો પાડીને દૂધ અમૂલમાં ભરે છે. જે રીતે ભાજપના શાસનમાં અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, આજે આખા 3 જિલ્લાના લોકો, આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે, આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવાના. અને 3 જિલ્લાના પશુપાલકો, ડેરીના સભ્યો, એના ચેરમેનો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે, અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે, ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. આવનારી 1 તારીખે આ 3 જિલ્લાના પશુપાલકો, એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની, ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે. વાત કરીએ ગુજરાતના સહકારી ક્ષેત્રની, તો પહેલા મહેસાણાની દૂધસાગર ડેરી અને પછી હવે અમૂલ ડેરી વિવાદોમાં સપડાઈ છે. અમૂલ ડેરી, જેની સ્થાપના 14 ડિસેમ્બર 1946માં ત્રિભુવનદાસ પટેલ દ્વારા થઈ હતી. ત્રિભુવનદાસ પટેલે 1949માં વર્ગીસ કુરિયનને હાયર કર્યા હતા. અમૂલ ડેરીએ સમગ્ર ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. હાલમાં તે દુનિયાની સૌથી મોટી દૂધ અને તેને લગતી વસ્તુઓનું ઉત્પાદન કરતી સંસ્થા છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો.